તારક ચિહ્ન વાગરા પંથક માટીચોરો માટે સ્વર્ગ સમાન. તારક ચિહ્ન સાયખા જીઆઈડીસી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટીચોરી કૌભાંડ પકડાયું, 1 કરોડ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ જપ્ત. વાગરાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટીચોરીને અંજામ આપવાના બનાવમાં તંત્રએ અનધિકૃત માટી ખોદકામ અને વહન કરવાનું કૌભાંડ પકડાયું હતું. સાથે જ ₹1.20 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ સરકારી સંપત્તિની લૂંટ ચલાવતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી સિકંજો કસવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાનું વાગરા વિસ્તાર ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. માટીચોરો વાગરાના ખૂણે ખૂણે ગેરકાયદેસર રીતે પાણીનું ઝરણું ફૂટે ત્યાં સુધી ખોદકામ કરી તંત્રના નિયમોના સરેજાહેર ધજાગરા ઉડાવી રહ્યા છે. આ સપ્તાહમાં જ વાગરાના વિવિધ ગામોમાંથી કરોડોનું અનધિકૃત માટી ખનન ઝડપાયાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં જ સાયખા ગામેથી બિનઅધિકૃત માટી ખનન ઝડપાયું છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાગરા મામલતદાર તેમજ તેઓની ટીમે 19 જૂનની મધરાતે વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં ઓચિંતી રેડ પાડી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યું હતું. ભૂમાફિયાઓએ કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના માટીનું ખનન કરી રાજ્ય સરકારને રોયલ્ટી સ્વરૂપે મળતી આર્થિક ઉપજનું મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યાનું બહાર આવ્યું હતું. પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચતા જ ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્ર દ્વારા સ્થળ પરથી માટીથી ભરેલી 3 ટ્રકો તેમજ ગેરકાયદે ખોદકામ માટે ઉપયોગમાં લેવાયેલ 2 હિટાચી મશીનો મળીને અંદાજે 1 કરોડ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હાલ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદે માટી ખોદકામ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતના ચક્રો ગતિમાન કરાયા છે. તંત્રની માટીચોરો વિરુદ્ધ કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના ગેરકાયદેસર ખનનકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પકડાયેલ મુદ્દા માલમાં 3 ટ્રક અને 2 હિટાચી મશીનનો સમાવેશ થાય છે. આમ કુલ મળીને 1.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાયખા જીઆઈડીસી ખાતેથી તંત્રએ ઝડપી પાડેલ માટી ખનન સાયખાના અગ્રણી અને ગામના સરપંચ જયવીરસિંહ રાજ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઠેર ઠેર સાંભળવા મળી રહી છે. ત્યારે એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે સરપંચ જેવા મહત્વના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ આવું કૃત્ય કરે એ કેટલું વ્યાજબી છે. સરપંચની આવી કરતૂતોને પગલે પંથકના લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. તારક ચિહ્ન જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમયે ડમ્પરોની દોડધામ, ઓચિંતું ચેકિંગ જરૂરી. ચોમાસાની સિઝન નજીક આવતા વાગરા પંથકમાં ભૂમાફિયાઓ વધુ સક્રિય બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને વાગરા જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમયે માટી વહન કરતા ભારે વાહનોની અવજવર વધતા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને ઓચિંતું ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવે, જેથી વધુ ગેરકાયદેસર ખનન પકડાય તેમ છે. રિપોર્ટર ફૈજાન મલેક, જંબુસર.